પહેલા તમે મિત્રો આ વિડીયો જોઈ લો। डेमो विडियो में तमे मित्रों अत्यारे जे स्टेटस जोई जे रील जोई मित्रों ए अत्यारे इंस्टाग्राम अंदर बहुत ट्रेंडिंग में चाले छे अने एवी स्टाइल में तमे पण स्टेटस बनावी शको छो। अने आजना विडियोनी अंदर तमने एवी स्टाइल में रील बनावता शीखवाडीश। बराबर, तमारे एवी रील्स बनावता शीख्युं होय तो विडियो स्कीप कर्या वगर पूरुं जोजो अने चेनल सब्सक्राइब करी देजो। तो चलो मोबाइलनी स्क्रीन पर तो मित्रों ए प्रकारनो विडियो बनाववा माटे सौथी पहेला तो तमारे लाइट मोशन एप्लिकेशननी जरूर पड़शे। तो लाइट मोशन एप्लिकेशन डाउनलॉड करी लेवानी छे। लिंक तमने डिस्क्रिप्शननी अंदर अने टेलिग्राम ग्रुपनी अंदर मळी जशे। बराबर, तो तमारे शुं करवानुं छे, सौथी पहेला तमे जोई शको छो लाइट मोशन एप्लिकेशन इंस्टॉल करीने ओपन करशो એટલે આ રીતના તમને કે કેનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, ઉપર તમને આ ઇન્ટરફેસ દેખાય તેના પર ક્લિક કરી ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે સૌથી પહેલા તો લાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટ દેખાય એ તમારે પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને સૌથી પહેલા બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાના રહેશે। બરાબર, આ બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને પ્રોજેક્ટ એડ કરતા ના આવડતું હોય તો પ્રોજેક્ટ કઈ રીતના એડ કરવાના એના પર પણ મેં વિડીયો બનાવેલું છે। તો વિડીયો જોઈ લેજો એટલે પ્રોજેક્ટ એડ કરતા તમને आवड़ी जैसे। बराबर, तो सौथी पहला આપણે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। તો બીટમાર્ક પ્રોજેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળશે, જેની અંદર તમને ઘણા બધા લેયર આ રીતના જોવા મળી જશે। બરાબર, ટેક્સ્ટ લેયર ઓટોમેટિક લખેલા જ છે આ સોંગ ઉપર। તો આ સોંગ ઉપર તમારે ના બનાવવું અને બીજા સોંગ ઉપર તમારે બનાવવું હોય તો તમારે ટેક્સ્ટ ઇફેક્ટ સોંગ બદલીને તમે ટેક્સ્ટની અંદર જઈને તમે એડિટ ટેક્સ્ટમાં જઈને તમે ટેક્સ્ટને જે લિરિક્સ હોય એ ચેન્જ કરી શકો છો। બરાબર, તો એ રીતના તમારે કરી દેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રાખવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાના રહેશે ફોટા। તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયા એડ કરવાના રહેશે। બરાબર, સૌથી પહેલાં આપણે ફોટા લઈએ છીએ, આ ફોટો અહીંયાથી લઈ લેવાનો છે। ત્રણ ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને ફોટાને ખેંચીને તમારે નીચે સૌથી પહેલાં તો લાસ્ટમાં અહીંયા સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે। આ રીતના ફોટો એડ થઈ ગયો। બરાબર, ફોટાને પછી કોણ છે, ફોટા પર ક્લિક કરી પ્લસ ઉપર ક્લિક કરી પછી તમારે અહીંથી ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે। એટલે ફોટાના ડુપ્લિકેટ લેયર આપણે તમે જોઈ શકો છો બે ફોટા તમારે અહીંયા થઈ જશે। ફોટામાં પણ આપણે ઇફેક્ટ નાખવાની છે અલગ અલગ। બરાબર, તો તમારે આ રીતના કરી દેવાનું છે। પછી શું કરવાનું છે, અહીંયા ટેક્સમાં અને ફોટામાં ઇફેક્ટ નાખવાની છે। તો એના માટે તમારે બેક આવવાનું છે અને પછી તમે જોઈ શકો છો ટેક્સ્ટ ઇફેક્ટ પ્રોજેક્ટ તમને દેખાય। બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે આ રીતના તમને બે લેયર જોવા મળશે અને આ રીતના એક ટેક્સ્ટ ઇફેક્ટ લેયર તમને જોવા મળશે। બરાબર, તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો ફોટાની ઇફેક્ટ આપણે નાખીશું। તમારે નીચેવાળા ફોટા ઉપર નીચેવાળા લેયર ઉપર ક્લિક કરવાનું છે। ઇફેક્ટના ઓપ્શનમાં છે ત્રણ ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી બેક આવી જવાનું છે અને આપણે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીશું, જેમાં તમારે સૌથી પહેલાં તો આપણે જે બે ફોટા કોપી કર્યા હતા એમાં તમારે નીચેવાળા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટના ઓપ્શનમાં જઈ ત્રણ ટપકા પર ક્લિક કરી એથી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે એટલે નીચેવાળા ફોટામાં ઇફેક્ટ તમારે લાગી જશે। પછી બેક આવવાનું છે, ફરીથી ટેક્સ્ટ ઇફેક્ટ પ્રોજેક્ટને આપણે ઓપન કરીશું અને ઉપરવાળો જે લેયર છે મિત્રો એના ઇફેક્ટમાં જઈ એની ઇફેક્ટ તમારે એથી કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી કોપી કરી લેવાની છે અને એથી તમારે બેક આવી જવાનું છે અને તમારે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે એ ઓપન કરીશું। બરાબર, જેમાં તમારે શું કરવાનું છે, ઉપરવાળો જે ફોટો છે મિત્રો એના ઉપર ક્લિક કરી ઇફેક્ટના ઓપ્શનમાં જઈ ત્રણ ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે। બરાબર, એટલે તમે જોઈ તમારા ફોટામાં ઇફેક્ટ લાગી જશે અને પછી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ સાઇઝવાળા ઓપ્શનમાં સાઇઝ તમારે થોડી ઘણી ફોટાની મોટી કરી હોય તમારે થોડીક સામાન્ય મોટી કરી દેવાની રહેશે। બરાબર, એટલે ફોટો થોડોક સારો લાગશે અને પેલી ઇફેક્ટ તમારે દેખાશે। બરાબર, તો આ રીતના સેટ થઈ ગઈ। તમે નાની કરવી તો તમે નાની પણ કરી શકો છો। બરાબર, તો આ રીતના કરી દેવાનું છે। હવે તમારે ટેક્સમાં ઇફેક્ટ લગાવવાની છે, એના માટે તમારે બેક આવી જવાનું છે। ટેક્સ ઇફેક્ટમાં ફરીથી તમારે જવાનું છે અને લાસ્ટમાં આવશો એટલે તમે જોઈશો જે ટેક્સ દેખાય તેના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે। પછી બેક આવી જવાનું છે અને ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી તમે જોઈ શકો છો જેટલા પણ આપણે ટેક્સ આપેલા છે જે લિરિક્સવાળા એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે। તો જેટલા પણ આપણે ટેક્સ આપેલા છે મિત્રો એ બધામાં તમારે આ રીતના ઇફેક્ટ એ પેસ્ટ કરવાની રહેશે એટલે જોરદાર તમારા ટેક્સમાં આ રીતના ઇફેક્ટ લાગી જશે જોરદાર। બરાબર, તો આ રીતના તમે આવો વિડીયો બનાવી શકો છો અને તમારે બીજા કેવા વિડીયો બનાવતા શીખવું છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો। તો મિત્રો હું તમને એવા વિડીયો એડિટિંગ કરીને શીખવાડીશ, તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર પણ મોકલી શકો છો। બરાબર, તો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ઇન્સ્ટાગ્રામની, જઈને જ તમે સ્ટોરી મેન્શન કરી દેજો જે તમારે એડિટિંગ શીખવું હોય એ। બરાબર, તો આ રીતના તમે એડિટિંગ કરી શકો છો અને પછી વિડીયો તમારું બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો સુધી તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે। અહીંથી સિલેક્ટ કર્યા બધા એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા એક્સપર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે। બરાબર, તમે જોઈ શકો છો આપણું વિડીયો અહીંયા બની ગયું છે, કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, એક્સપર્ટ થાય છે। બરાબર, તો તમારું પણ આ રીતના બની જશે। કઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।